નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી। હળવદમાં જે બનાવ બન્યો હતો કે કોરી દરવાજા વિસ્તારમાં ત્યાં કને 2-3 જણા આવી અને વ્યક્તિને રિવોલ્વર દેખાડી અને ધમકી આપવાની જે ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ હતી, જેના લીધે ખાસ તો દલવાડી સમાજમાં પણ રોષ જોવા મળ્યો હતો અને આવા લુખ્ખા તત્વોનો જે આતંક એટલો બધો વધી ગયો છે કે લોકો અત્યારે જીવવું મુશ્કેલ પડી ગયું છે। દરરોજ ક્રાઇમના કેસ જે પોલીસના ચોપડે નોંધાતા હોય છે અને ખાસ તો જે દલવાડી સમાજને પણ જે સમાજ વિશે પણ અપશબ્દ બોલ્યા છે એને પણ ધમકી આપી છે, જેના લીધે બધા દલવાડી સમાજ બધો ભેગો થઈ અને તે પોલીસ મથકે અરજી આપવા માટે ગયા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને જે ખાસ તો આવી રીતે રિવોલ્વર બતાવી અને જે ધમકી આપી જાય અને મન ફાવે તેવા શબ્દો બોલી જાય તો આ આપણે કાયદો અને વ્યવસ્થા શું કરે છે, કાયદો અને વ્યવસ્થા કેમ લાચાર બની ગઈ છે અને આપણે ગાંધીનું ગુજરાત આપણે કહીએ છીએ તો એ આપણે ગાંધીના ગુજરાતના હળવદમાં આવી રીતે બેફામ રીતે આવી દાદાગીરી કેમ ચાલે છે। આપણે ઐતિહાસિક નગરી છે, બ્રાહ્મણોની નગરી છે, એમાં આવા લુખ્ખા તત્વો કેમ આટલો બધો આતંક મચાવી રહ્યા છે કે રિવોલ્વર બતાવીને આવી રીતે ધમકી આપી જાય અને કંઈક અદાવતમાં આવી રીતે મન ફાવે તેમ શબ્દો બોલી જાય, એ કેમ ન ચાલે? આ જરા પણ ન ચાલે અને ખાસ તો પોલીસે આ વિશે પણ ખાસ આની નોંધ લેવી અને આ જે આરોપી હોય એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી કે જેના લીધે બીજા કોઈ પણ આવા લોકો હોય કે આ રિવોલ્વર બતાવીને ધમકી ના આપે એવો પ્રયાસ પોલીસે કરવો જોઈએ। નમસ્કાર।